તમે તમે એ જ બેન છો ને જેને મારો નંબર લીધો હતો? કોણ છો તમે? હેલો? હેલો, તમારું કામ થઈ ગયું છે. ગોપીની ફિલ્મ બની ગઈ છે અને રિલીઝ પણ થઈ ગઈ છે. કેસર કેસર ગોપી, તું કેમ આટલી ગભરાયેલી છે? આજો ગોપી, તને આ વિડીયો કોણે મોકલ્યો? અનનોન નંબર પરથી આવ્યો છે. ગોપી, ફોન કર તું એને. પણ કહું છું એટલું કર, કોલ કર. નોટ અવેલેબલ આવે છે. ગોપી, તારો ફ્રેન્ડ આ સિમ કાર્ડની કંપનીમાં જોબ કરે છે ને? તો એને ફોન કર અને પૂછ કે આ સિમ કાર્ડ કોના નામ ઉપર છે. પણ આનાથી શું થશે? આ વિડીયો થોડી બદલાઈ જશે. એટલે ગોપી, આપણને ખબર તો પડે કે આપણે આ માણસને ઓળખીએ છીએ કે નહીં, ક્યારે એના કોન્ટેક્ટમાં આવ્યા છે કે નહીં. અને એને ખાલી તને જ કેમ આ વિડીયો મોકલ્યો? હલો રીતેશ, મારે એક નંબરની ડિટેલ જોઈએ છે. નંબર છે 982. મોટી બેન, કંઈ પણ થાય પણ તમારે દવા તો લેવી જ પડશે. બેબી, બેબી અમને કાંઈ નથી ગમી રહ્યું. હું સમજી શકું છું મોટી બેન, તમે ક્યારે પણ કોઈને શારીરિક રીતે નુકસાન નથી પહોંચાડ્યું. હુમલાખોર અચાનક તમારી સામે આવી ગયો અને તમારે બંદૂક ચલાવવી પડી. એ વાતને લઈને ના, એ વાત ભૂલવાનો અમે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. અમે સ્વીકાર્યું પણ છે કે કેસર વહુનો જીવ બચાવવા માટે અમે આ પગલું ભર્યું હતું. બેબી, કોઈનો જીવ લેવો, ભલે વ્યક્તિ સારો હોય કે ખરાબ, ગુનો તો ગુનો જ કહેવાય ને. અને આ ગુનાનો ભાર ક્યાં સુધી માથે લઈને ફરવાનું? અને આપણે નહીં બેબી, આપણે હર્ષવર્ધનને આખી વાત જણાવી જ દેવી જોઈએ. હર્ષવર્ધન અર્ધસત્ય જ જાણે છે, એટલે ગુંડાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગુંડા સાથે શું થયું છે એની જાણ આપણને ચારને જ છે. મોટી બેન, હર્ષની દયા મને પણ આવે છે, તો તમે કેસરનો તો વિચાર કરો. એ જે કંઈ કરી રહી છે એ તમને બચાવવા માટે કરી રહી છે. અને મેં પહેલાં પણ કહ્યું હતું, હર્ષ સત્ય જાણશે તો દુઃખી થશે. તમને તો ખબર જ છે ને, કેસરે જ્યારે ઉંમરની વાત છુપાવી હતી ત્યારે એ બંને વચ્ચે કેટલું અંતર આવી ગયું હતું. હવે ગુંડાનું સત્ય હર્ષની સામે આવશે તો એ લોકો વચ્ચે અંતર આવી જશે. મોટી બેન, એ બંને એકબીજા વગર નથી રહી શકતા, એ આપણે જાણીએ છીએ. ભલે તમને કેસર કરતાં હર્ષ માટે વધારે લાગણી હશે, તો હર્ષની લાગણીને ધ્યાનમાં રાખી તમે એને આ સત્ય ના કહેતા.
પ્લીઝ, તમને મારા સમજે. હેલો, શું નામ છે? ઓકે, એડ્રેસ? થેન્ક યુ. કેસર, આ નંબર સંતોષ નામના વ્યક્તિનો છે અને એ નંબર બંધ થઈ ગયો એટલે કોઈ બીજાને ઇસ્યુ થયો છે અને એનું નામ વિઘ્નેશ છે, પણ બીજી કોઈ ડિટેલ્સ નથી. આ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો લોટમાં સિમ કાર્ડ ખરીદે છે અને પૈસા કમાવાની લાલચમાં દુકાનદાર પણ એમની પાસેથી કોઈ ડિટેલ્સ નથી લેતા. ગોપી, તને જેને વિડીયો મોકલ્યો છે એ જ્યારે તું દુપટ્ટો કાઢી રહી હતી ને એ વખતે ત્યાં જ હતી અને તારો વિડીયો બનાવી રહ્યો. પણ આપણે એને ક્યાં શોધીશું અને કેવી રીતે? કેસર, આ વિડીયો વાયરલ થઈ જશે તો? મને પણ એ જ વાતની બીક લાગે છે. એને છે ને જાણી જોઈને ખાલી તને જ આ વિડીયો મોકલ્યો છે, તેથી તું ડરી જા અને તું પોલીસ સામે કબૂલ કરી લે કે તું જે માણસને દાટી રહી છે તેને સાસુમાએ ગોળી મારી. એટલે અમરબાને બચાવવાનો પ્લાન ફ્લોપ જશે? ના, સાસુમાને કોઈ પણ ભોગે જેલમાં તો નહીં જ જવા દે. પણ આ વિડીયો વાયરલ થઈ જશે તો આપણી પાસે એમને બચાવવાનો બીજો કોઈ રસ્તો જ નથી. છે. કયો રસ્તો છે? ગોપી, તું પોલીસને એમ કહે છે કે ગુંડાને ગોળી કેસરે મારી હતી. અરે પણ ગોપી, હું જેટલું કહું છું એટલું કર. તું મારી વાત એકદમ ધ્યાનથી સાંભળ. સાસુમાં ભલે ગમે તે કે, પણ તારે તારી વાત ઉપર અડ્યા રહેવાનું. તારે પોલીસ સામે એમ જ કહેવાનું કે ગુંડાએ કેસર ઉપર હુમલો કર્યો એટલે કેસરે એને ગોળી મારી અને ગોળી વાગવાથી ગુંડો મરી ગયો અને પછી કેસરે લાશનો નિકાલ કરવા માટે કહ્યું, એટલા માટે હું એને દાટવા માટે લઈ ગયો. પણ પોલીસ મારી વાત માનશે? આપણે પોલીસને વાત મનાવવાની નથી, પણ આપણે સાબિત કરવાનું છે કે ગુંડો શું સાબિત કરવું છે તમારે? કેસર ભાભી, તમે જે પણ કંઈ વાત છુપાવતા હોય એ ભાઈને કહી દો ને પ્લીઝ. અર્જુનભાઈ, એવું કંઈ છે જ નહીં. કેસર, તું હજી મારી સાથે ખોટું બોલી રહી છે. તને ખબર છે ને કે જુઠ્ઠાણાના લીધે આપણી વચ્ચે શું થયું હતું? હા, સારું, તું મને સત્ય ના કહી, હું મારી રીતે શોધી લઈશ. મને એક લીડ પણ મળી ગઈ છે. એટલે તમને પણ વિડીયો મળી ગયો? કયા વિડીયોની વાત છે? ગોપી, કેસર તો મને સાચી વાત નહીં કરે. તું બોલ, કયા વિડીયોની વાત છે? ગોપી, કયા વિડીયોની વાત છે આ?
દુર્ગેશ છે ને, અને જેમનો હાથ દેખાય છે બીબી માસી, એટલે તમે બંને બાની ગાડી લઈને આને આ જગ્યાએ દાટવા માટે ગયા હતા. કે સર, હવે સત્ય બહાર આવી જ ગયું. કારણ કે હું અને અર્જુન બાની ગાડી લઈને ગયા હતા ને ત્યારે મેં પાછળની સીટ પર બ્લડ સ્ટેન્સ જોયા. ત્યારે મને અણસાર આવી જ ગયો હતો કે નક્કી દુર્ગેશ સાથે કંઈક થયું. પણ તમને પૂરું સત્ય નથી ખબર. શું કે શું છે સત્ય? એ ગુંડાને ગોળી સાસુમાએ નહીં, મેં મારી હતી. વોટ? પણ તમે લોકોએ તો કહ્યું હતું કે ગોળી બાએ મારી હતી. જૂઠું બોલ્યા હતા. I don't believe this. કોઈના પર ગોળી ચલાવી જ ના. પોતાનું રક્ષણ કરવા માટે તો ગોળી મારી જ શકું છું. તમને ખબર છે કે હું મારું રક્ષણ કરી શકું. અમે લોકો બહુ ખોટું થયું. હું disgusting. માસી, આ પુરાવા તરીકે ના ગણાય. કેમ ના ગણાય? હું આમની વકીલ વનિતા રાજગોર. વકીલ થઈને તમે આવો પ્રશ્ન પૂછો છો? અરે આ વિડીયોમાં જેને દાટી રહ્યા છે એ વ્યક્તિનો ફેસ જ નથી દેખાતો. તો સાબિત કેવી રીતે કરશો કે એમનો દીકરો દુર્ગેશ છે? એના હાથમાં જે કાળા મોજા પહેરેલા છે એ એવા જ પહેરતો હતો અને એ દિવસે ઘરેથી એ જ પહેરીને નીકળ્યો હતો સાહેબ. એવું ના હોય માસી, આવા મોજા તો ઘણા લોકો પહેરતા હોય છે. ઓકે, મારા ક્લાયન્ટનો દાવો છે કે એમનો દીકરો દુર્ગેશ જ છે. તમે સાબિત કરી શકો છો કે દુર્ગેશ નથી? એ માટે તો મારે આ છોકરીની પૂછપરછ કરવી પડે. ઓકે, આ છોકરી અમરબાના ઘરમાં જ રહે છે અને અમરબાએ દુર્ગેશના પગમાં ગોળી મારી છે એ વાત એમણે જ સ્વીકારી છે. તો તમારે એમની પણ પૂછપરછ કરવી પડશે. ચોંકવાની જરૂર નથી ઇન્સ્પેક્ટર. મેં પહેલાં પણ કહ્યું છે, હું પાર્વતીબેનની વકીલ છું. એમણે મને બધી વાત કરી છે. તો લેટ્સ ગો. ઇન્સ્પેક્ટર કેદાર એક સસ્પેન્ડેડ એસીપી અમરબાનો દીકરો છે, એટલે તમે એમને બધું ઇન્ફોર્મ કરી રહ્યા છો? મેડમ, તમારી દલીલ ગુનો સાબિત કરવા માટે બાકી રાખો. હર્ષવર્ધન સર સાહેબ ભલે સસ્પેન્ડેડ ઓફિસર હોય પણ એ આજે પોલીસ ડિપાર્ટમેન્ટની ખૂબ મદદ કરે છે. તમને ખબર હશે, વુમન ટ્રાફિકિંગનો કેસ એમને જ સોલ્વ કર્યો હતો. ન્યૂઝમાં તમે જોયું જ હશે. એનીવેઝ, મારે એ બધાથી કોઈ લેવા દેવા નથી. મારે ફક્ત પાર્વતીબહેનને ન્યાય અપાવવાનો છે. ચલો. હર્ષવર્ધન સરનો તો કોન્ટેક જ નથી થઈ રહ્યો. મારે એમના ઘરે ઇન્ક્વાયરી કરવા તો જવું જ પડશે. વિડીયો જોયા પછી હર્ષવર્ધન ક્યાં ગયા? ખબર નહીં, ગુસ્સામાં ક્યાંક જતા રહ્યા. રાત્રે પણ ઘરે નથી આવ્યા.
મેં ફોન કરેલો પણ બંધ આવ્યો. અર્જુન, તને તો ખબર હશે ને? ના, છેલ્લે મને ભાઈએ ફોન પર એવું કહ્યું હતું કે આપણા વકીલ પાસે બાના બેલના પેપર તૈયાર થઈ ગયા છે, એટલે પેપર લેતો આવજે. આ રહ્યા બેલના પેપર. અને બા તમે ચિંતા નહીં કરો, ભાઈ આવી જશે. અને બા, આના ફોનની બેટરી લો હતી એટલે કદાચ ફોન એનો બંધ આવતો હશે. એક મિનિટ, બાને બેલની શું જરૂર છે? વિડીયો જોઈને તો લાગે જ છે કે ગોપીએ જ દુર્ગેશનું ખૂન કર્યું છે અને એણે જ એને દાટ્યો છે. અને આ વિડીયો જ મોટો પુરાવો છે. વેદિકા ભાભી, સાસુમાએ પોલીસની સામે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગુંડા ઉપર ગોળી એમણે ચલાવી હતી. એમણે કહ્યું હતું કે બાનું નામ ક્યાંય ના આવવું જોઈએ. હા, પણ બા પોતાનું સ્ટેટમેન્ટ બદલી પણ શકે ને. એ બા પોલીસને એમ પણ કહી શકે ને કે એમણે ગોળી ચલાવી જ નથી. તમને લોકોને જે વિડીયો મળ્યો છે એની ઉપરથી તપાસ કરો. સિમ્પલ. પોલીસને એની રીતે તપાસ કરવા દો. હા, બરાબર છે. સાસુમાએ તો ગોળી ચલાવી જ નથી. એ ગુંડાને ગોળી મેં મારી હતી અને એટલે ગુંડો મરી ગયો. સાસુમા, હું પોલીસની સામે સાબિત કરી શકું છું કે હું ચાલી નથી શકતી, એટલે મારે ગુંડા ઉપર સ્વરક્ષણ માટે ગોળી ચલાવવી પડી. અને મેં જ ગોપીને કહ્યું હતું કે તમારે એવું કાંઈ જ કરવાની જરૂર નથી. અમે પોલીસ સમક્ષ કબૂલ કરી લઈશું કે દુર્ગેશનું ખૂન અમે કર્યું છે. એને દાટવાનો પ્લાન પણ અમારો જ હતો. કોઈએ કાંઈ જ કહેવાની જરૂર નથી. ગમે તેમ કરીને હર્ષવર્ધનનો કોન્ટેક્ટ કરો. અમે એમની સમક્ષ બધું જ કબૂલ કરવા માંગીએ છીએ. લાગે છે કે આવી ગયો. અમરબા, ગોપીબેન, મારે તમારી પૂછપરછ કરવી પડશે. ઇનફેક્ટ તમારા બધાની. પણ અમે તો તમને બધું કહી દીધું છે. હા, તમે મારા ક્લાયન્ટના દીકરાના પગમાં ગોળી મારી હતી ત્યાં સુધી જ કહ્યું હતું. તેને મારીને દાટી દીધો છે તેવું કોઈએ કીધું નથી. મને ખબર છે તમે બધા ચોંકી ગયા છો. એક મિનિટ, માસી વિડીયો. તમને પણ આ વિડીયો આવે? કોણે મોકલાયો વિડીયો તમને? એ મહત્વનું નથી મિસ્ટર. ઇન્સ્પેક્ટર, યુ મે પ્રોસીડ. ગોપીબેન, આ વિડીયોમાં તમે જ છો ને? અને તમે જેને દાટી રહ્યા છો એ કોણ છે? ગોપી એને દાટી નથી રહી. એ તો પ્લીઝ, જેને પૂછવામાં આવે એ જ જવાબ આપો. પણ મને આખી વાતની ખબર છે કે શું થયું હતું શું નહીં. આ વિડીયોમાં તમે છો તો પ્લીઝ જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે જ તમે બોલો. ઇન્સ્પેક્ટર. ગોપીબેન, તમે જેને દાટી રહ્યા છો એ દુર્ગેશ છે ને? હા, આ દુર્ગેશ છે.
શું સાચે જ તે મારા દીકરાને મારીને દાટી દીધો? મેં એને નથી દાટ્યો. હું તો મારો દુપટ્ટો ફસાઈ ગયો હતો એ લઈ રહી હતી. પણ વિડીયોમાં તો એવું દેખાઈ રહ્યું છે કે પહેલા તમે એનો હાથ મૂક્યો અને પછી ઉપર માટી નાખી. શું દુર્ગેશનું ખૂન તમે કર્યું છે? બોલો ગોપીબેન, શું તમે જ દુર્ગેશને માર્યો છે? બોલો ગોપીબેન, દુર્ગેશનું ખૂન તમે કર્યું છે ને? દુર્ગેશને અમે માર્યો છે. દુર્ગેશને મેં માર્યો છે. વાહ, અત્યાર સુધી કોઈ ગુનો કબૂલ કરવા તૈયાર નહોતું અને હવે બે બે વ્યક્તિઓ ગુનો કબૂલ કરવા તૈયાર છે કે અમે ખૂન કર્યું છે. વોટ અ ફેમિલી બોન્ડિંગ. બોલો મેડમ, આ તમારો કોર્ટરૂમ નથી પણ રાઠોડ પરિવારનું ઘર છે અને અમે પરિવાર વિશે કોઈ પણ પ્રકારની કમેન્ટ નહીં સાંભળી લઈએ. એટલે જે પણ બોલો ને એ મર્યાદામાં રહીને બોલજો. ઓકે, સોરી ફોર દેટ. હવે તમારા બંનેમાંથી સાચું કોણ બોલે છે ને એ કહો.